થરાદ પંથકમાં અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. નાગલા મુખ્ય કેનાલ નજીક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી હતી. આવી રહેલા બાઇક ચાલક પર ટ્રક પડતા અફરાતફરી મચી જવા પામી હતી. બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્યને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બનાવના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે થરાદ પંથકમાં અકસ્માતના બનાવો વધુ બનતા હોય તેમ એક આજે બનાવ બન્યો છે. ભાબર હાઈવે પર નાગલા મુખ્ય કેનાલ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવતા મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેના પગલે બાઇક ચાલકને નીચેથી નીકાળવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું, જે મુકેશભાઈ કરશનભાઈ ચૌધરી નાગલા ગામના હોવાનું જાણવા મળ્યું છે. અને મોટરસાયકલ પર સવાર દેવભાઈ ચતુરભાઈ ઠાકોર રહે નાગલાને ઈજાઓ થતા જેને તાત્કાલિક સારવાર અર્થે થરાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. થરાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.